નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મોબાઈલ ડેટાની આ સેવા બંધ થશે। એક રિપોર્ટ મુજબ દેશભરમાં 125 મિલિયન 5G યુઝર્સ છે। આ તમામ યુઝર્સને હવે ટૂંક સમયમાં ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા માટે જઈ રહ્યો છે। દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી 5G સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી છે, પણ હવે તે ટૂંક સમયમાં બંધ કરી દેવામાં આવશે। જો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો હોય તો 4G કરતાં 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે। શું તમને પોસાશે ખરું? અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના હાથની સર્જરી કરાઈ છે। બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં બચ્ચનના કાંડા પર કાળા રંગની પટ્ટી પહેરેલી જોવા મળે છે। બિગ બીએ આ બેન્ડ વિશે ખુલાસો કર્યો છે। બિગ બીએ જણાવ્યું છે કે સર્જરી બાદ તેણે ઇન્ડિયન સ્ટેટ પ્રીમિયર લીગ એટલે કે ISPL માટે અક્ષય કુમાર અને સૂર્યા સાથે એક એડ શૂટ કરી હતી। જો કે આ સર્જરી ક્યારે અને શા માટે થઈ એ વાત તેમણે જણાવી નથી। અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં 3 મોતમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। 12 જાન્યુઆરીએ અમરેલીના લાલાવદર ગામના સીમ વિસ્તારના કૂવામાંથી 3 મૃતદેહ મળ્યા હતા। આ કેસમાં પોલીસ તપાસ અનુસાર ત્રણેય એટલે કે પતિ, પત્ની અને 8 વર્ષની નણંદની હત્યા કરીને કૂવામાં ફેંકાયા હતા। અમરેલી જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ સમગ્ર ઘટના અંગે આ જાણકારી આપી હતી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ત્રણેયની હત્યા થયાનું સામે આવ્યું છે। હત્યાના 4 આરોપીઓમાંથી 3ને પકડી પાડવામાં આવ્યા છે। અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમિત ચાવડાએ ઉત્તરાયણમાં મોજ કરી। 2 દિવસ ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો। સામાન્ય માણસથી લઈને નેતાઓએ પણ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો। ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ પતંગ ચગાવી હતી, સાથે તેનો વિડીયો એક્સ ઉપર અપલોડ કર્યો હતો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।